ભાવનગરમાં શિક્ષિત અને ગરીબ લોકોના આધાર કાર્ડમાં બેજાના મોબાઈલ નંબર ઉમેરી ખોટા દસ્તાવેજો ઊભા કરી જીએસટીના કરોડો રૂપિયાના બોગસ બિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ભાવનગરમાં અવારનવાર ઇસમો દ્વારા જીએસટીના બોગસ બિલિંગ દ્વારા છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવતી હોય છે। ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં બોગસ બિલિંગને નાબૂદ કરવા વિવિધ વિભાગની ટીમે કામગીરી કરી રહી છે। ત્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં ભાવનગરમાં જીએસટીમાં બોગસ બિલિંગ કરનાર વધુ 2 શખ્સો ઝડપાયા છે। ભાવનગરની જીએસટીની ટીમને બાતમી મળતા પોરબંદર અને અમરેલીના યુવાનની બોગસ બિલિંગના ગુનામાં ધરપકડ કરી છે। બંને યુવાનોએ અલગ અલગ બોગસ પેઢીઓ ઊભી કરી હતી, જેમાં પોરબંદરના રહેવાસી હિતેશ જેઠવાએ ત્રિષા એન્ટરપ્રાઇઝ અને અમરેલી રહેવાસી ચંદ્રેશ કોટેચાએ વિરજી એન્ટરપ્રાઇઝ નામની કંપની બનાવી જીએસટીના બોગસ બિલિંગનો કૌભાંડ આચર્યું હતું। ઘટનામાં ઇસમોએ 9 કરોડના બોગસ બિલિંગનો કૌભાંડ કર્યો હોવાનું તપાસવા સામે આવ્યું છે, જેના કારણે બંને યુવકો સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।